જય શ્રી રામ જૈન મંદિર પાર્થ રીલ મોમેન્ટમાં ફરી વાર તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં પરિવાર. આપણે આવી ગયા છીએ નવા વ્લોગ સાથે. અત્યારમાં તો ફૂલ વરસાદ આવી ગયો છે. તમે જોઈ રહ્યા છો હજી ઝરમર શરૂ છે, પણ અત્યારમાં ધબધબાટી વરસાદ આવી ગયેલો છે ને હજી તો વાદળ આશે એટલે વરસાદ આવશે હોતન. અત્યારમાં તો હે ને પેલા ગાડીની શેન ખડી ગઈ છે, શેન હરકી કરાવવાનું છે. પછી આપણે આગળ જોઈ ગયા શું કરવાનું છે ને ક્યાં જવાનું છે. આપણે પહોંચી જાય છીએ જય શક્તિ ડિજિટલમાં, અને અમારા મુકેશભાઈ છે એમની બાજુમાં ગલ્લો છે, દુકાન છે. આપણે હવે તો મોટું કામ હાલે છે. કેમ મુકેશભાઈ? ત્રણ ધંધા રાખે. આ બહુ મોટી હસ્તી છે ને મોટા પૈસાળી પાલટી કહેવાય. એમના નાના ભાઈ આમ બેઠા છે અંદર, શું કહેવાય સ્ટુડિયોનું કરે છે. આપણે એનું પણ ઇન્ટરવ્યૂ લઈશું હમણાં. અને આ છે આપણા મુકેશભાઈનું સીવવાનું કામ પણ સાઈડમાં ચાલે છે, અને આ બધું દુકાનનું કામ પણ ચાલે છે. અને આપણી શેન ખરી ગઈ છે તો પહેલાં એ હરખી કરાવવાની છે. આપણા મુકેશભાઈ પહેલાં પંખો કાઢી નાખ્યો છે અત્યારે. હા ફેમિલી, આપણી ચેન ફિટ થઈ ગઈ છે. હવે મુકેશભાઈ જોઈ લેશે ટાયર કેમ આડું થાય છે. આ બહુ આડું થાય છે, ગમે પડી દઉં આડા. તો આપણે કિશોરભાઈના સ્ટુડિયો પહોંચી જાય છીએ. કિશોરભાઈ આપણે વિડીયો શૂટિંગનું અને કેસેટનું બંને કરે છે. કેમ કિશોરભાઈ? અને આને ઓફિસે એડિટિંગ કરે છે. દરંદગી ચહેરે સે ટપક આને કેસેટ બનાવીને આને જ આપણે વિડીયો શૂટિંગનું કટઆઉટ જે પણ હોય એ બધું કરે છે. તો આપણે કિશોરભાઈ ઓર્ડર કેવા તમારી પાસે આવે? આમ ભાઈ હલકા એમ આપણે 4K પણ રાખો. વિડીયો શૂટિંગમાં કઈ રીતનું ભાઈ? હા મીડિયમ હોય તો મીડિયમ રેન્જમાં, હાઇલાઇટમાં હોય તો હાઇલાઇટમાં. અને એ વગરનું આપણે બીજું કંઈ કરો તમે ભાઈ? અને એ વગરની આપણે કિશોરભાઈની પણ યુટ્યુબ ચેનલ છે. તેરા બાપ યહાં છોડ કર ગયા હતા કે તેરી માં? જય શક્તિ સ્ટુડિયો. એને પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેવું, તો ત્યાં લઈને સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં આપણે કઈ રીતના તમારે આવે છે વિડીયો? સંતવાણી હોય છે, પણ એ ખુદ જો સોંગ ઉતારવા જાય એ પણ આવે છે. અને એ વગરના પણ થોડુંક એનું આવે છે, તો તમે એ જોજો અને ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતના ફોટા છે, તમે જોવો એ કટિંગ કરીને આ રીતના એને ખુદ બનાવેલા છે. બહુ ભારે કામ છે, પણ એ હમણાં હલકી રીતે કરી નાખશે, કેમ કે એને રોજની આદત થઈ ગઈ છે. તેજસ્વી લોગ હૈ હમારે પાસ. ફેમિલી અત્યારે જો નરેશભાઈ આખો દી ફ્રી ફાયર રમતા, બીજું કામ જ નથી. એને અમારા મયુરભાઈ થોડીક પરીક્ષાની તૈયારી કરે, કેમ કે હજી પમદી પેપર છે ને કાલ જાય ભાવનગર. અને અમારા વિપુલભાઈને ખબર તો ન પડે એટલે આમને બિચારા બેસી જાય શાંતિથી. કેમ વિપુલભાઈ, તમારે પેપર દેવાનું છે? તો વાંધો નહીં. કેટલા 10માનો? અત્યારે ફેમિલી એને રાઈટ પડી ગઈ, પણ આમ જો તમે મસરા કેટલા ઉડે જીવડા. આમ તો કેમ કે હવે વરસાદ આવ્યો એટલે એટલા જીવડા ઉડે, તમે વાત પૂછોમાં. હજી તો વધતા જ આ લાઇટ ઘડીક બંધ કરી દેવી છે. આ નાના બધા ટુરિસ્ટ કહેવાય છે, આમ ફરવા આવેલા છે. ચોમાસામાં જ ફરવા આવે, પછી ન આવે. એટલે અત્યારે હું ચોમાસું છે કે ફરવા આવે છે આ બધે.